એ મારું નામ ભારતીબેન વાસુરભાઈ સોઢિયા છે. હું રાજકોટ તાલુકો જિલ્લો રાજકોટ અને ત્યાંના સહસ્ત્ર પીએચસીમાં આરોગ્યમાં આશા ફેસિલિટર તરીકે 9 વર્ષથી ફરજ બજાવું છું. અને અમારા આશા બહેનો છે બધા. અને આશા ફેસિલિટરને બધી પડતર માંગણીઓ જે છે એ સ્વીકારવા માટેની રેલી છે. જો હમણાં જે જોખમી સગર્ભાનું ઇન્સેન્ટિવ જે હતું એ આશા વર્કરોને એમાંથી કટ કરી નાખ્યું છે અને એનું ઇન્સેન્ટિવ નથી મળતું. JSY KPSY નું નથી મળતું. એ સિવાય સરકારના અલગ અલગ ઘણા બધા પ્રોગ્રામ હોય એમાં ઇન્વોલ્વ કરે છે આશાને, પણ છતાં એનું ઇનિશિયેટિવ એને મળતું નથી. અને અમને આશા ફેસિલિટરને રૂટમાં જાય છીએ, અમે એકબીજા અમારી વિઝિટ કરવા જઈએ છીએ ત્યારે અમને પણ કાંઈ ટીએ મળવા પાત્ર નથી રહેતું. બસ અમારી માંગણી આ જ છે કે સરકાર વહેલામાં વહેલી તો કે અમારી માંગણી સ્વીકારી લે. નહીં સ્વીકારે તો અમે હજી આવી રીતે આંદોલન કરતા રહેશું. અમે 2016 થી કરી છે, ઉકેલ નથી આવતો. કોરોનામાં બહેનોએ દી રાત કાંઈ જોયું નથી. ત્યારે ઘરના ફેમિલી મેમ્બર હોય એ પણ એકબીજાને અડવાથી બીતા હતા. ત્યારે અમારા બહેનો બધા કોરોનાના પેશન્ટ હોય એમનું ટેમ્પરેચર લેવા જતા હતા, એમનું ઓક્સિમીટરથી ઓક્સિજન માપતા હતા અને એ સિવાયની ઘણી બધી એવી કામગીરી કરતા હતા. પણ કોવિડના પણ એ લોકોને કાંઈ ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી. ચૂંટણી પહેલા કર્યું જ હતું ભાઈ, પણ પછી બંધ કરે. આવી રીતના અમારે વારંવાર ચાલુ જ રહે છે, પણ સરકાર અમારી કાંઈ માંગણી સ્વીકારતું નથી. હવે તમારા ન્યૂઝના માધ્યમથી અમે સરકારને એટલું જ કહેવા માંગી છીએ કે વહેલામાં વહેલી તકે અમારી માંગણી સ્વીકારી લે. અને વાડી વિસ્તારો હોય કે કાંઈ પણ હોય, ગામની આશાને અડધી રાત્રે ફોન કરે પેશન્ટ કે તમે અહીંયા આવો અને ડિલિવરીમાં ભેગા જાઓ. ડિલિવરીમાં બને તો ભેગા જ જાય છે, પણ કદાચ ક્યારેક એવું હોય તો 108 ને બોલાવી દે. તે સિવાય એની ઘણી બધી સેવાઓ કરે છે. માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે થઈને જ આ બધું પ્રોગ્રામ છે આપણો. તો એ બધું સરસ થઈ ગયું સરકારને કહી, તો પછી આશાને થોડુંક લેવલ ઊંચું આપવામાં શું વાંધો છે? એને એવું નથી કે સરકારી કર્મચારી પણ એને પગારમાં થોડોક વધારો કરો, એનું ઘર-બાર સરખી રીતે હાલે એ રીતના એનું વેતન આપો. મંજુલાબેન ચાવડા અને અમે કલેક્ટર કચેરીએ તમામ તાલુકા અને જિલ્લાની બહેનો ભેગા થયા છે. આશા વર્કર, ફેસિલિટર અને આંગણવાડી કર્મચારી, અમારા 3 બહેનોની માંગ છે કે અમારા લઘુત્તમ વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અને આ રાતથી તોડાવાના ધંધા રહ્યા ને એ સરકાર બંધ કરી દે. અને નકર જો સરકાર નહીં કરે ને તો અમે આજથી પણ ઉગ્ર આંદોલન કરીશું. મુદ્દા છે જોખમી સગર્ભાને ઇન્સેન્ટિવ નથી મળતું એ છે, ફેમિલી સર્વેના પૈસા નથી મળતા એ છે, પછી બીજા નંબરમાં ગમે એવો તડકો હોય, ટાઢું હોય કે વરસાદ હોય, અમને સર્વે કરવા મોકલીને અમારે જવાનું છે. PHCમાંથી કે ગમે ત્યાંથી ગમે તે બેનને ગમે ત્યારે ફોન આવે, તમારે આ કામ કરવાનું એટલે કરવાનું અને અમારે કરવું જ પડે છે. જો અમે ન કરી તો અમને ધમકાવવામાં આવે છે. બીજા છે કે સર્વે જે ફેમિલી સર્વે કરીને એના પૈસા ન મળે, પછી આભા કાર્ડના નથી મળતા, આયુષ્માન કાર્ડના નથી મળતા અને મોબાઈલમાં ઓનલાઈન રોજ કામગીરી કરવાનું કે તમે આ ફોર્મ ભરો, ઓલા ફોર્મ ભરો, એનો પણ અમને 1 રૂપિયો મળતો નથી. તો સરકારે એમને મોબાઈલ આપવા છે ને મોબાઈલ પણ અમને આપ્યા નથી. તો અમે કામગીરી કઈ રીતના કરીએ? કઈ બેનો પાસે એટલું બધું છે ને પૈસા કે એક 20,000નો મોબાઈલ ખરીદી શકે. જો 20,000નો મોબાઈલ લઈ અને ખરીદી શકતી હોય તો આશાને 2,000માં કામ કરવાની જરૂર છે જ નહીં. જો માંગણી નહીં સ્વીકારાય ને, છેલ્લા અમે 15 વર્ષથી આવી રીતના સરકારશ્રીને આવેદનપત્ર આપીએ જ છીએ અને આ સરકાર અમારું સાંભળતી જ નથી. અને જો હવે નહીં સાંભળે ને તો ઉગ્ર આંદોલન કરીશું અને મોટી પાયેમાં હડતાલ કરશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.